સુરતના પાંડેસરાના પ્રેમનગરમાં ભરાયા પાણી। ભેદવાડી ખાડી બંને કાંઠે વહેતા પાણી ભરાયા છે। પ્રેમનગરમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। મનપાની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી કરી છે। લોકોને સરકારી શાળામાં સ્થળાંતર કરવાની પણ અપીલ કરવામાં આવી છે। ભેદવાડ ખાડી પણ ભયજનક સપાટી પર છે, ત્યારે અહીંથી જે પાણી જવું જોઈએ ખાડીમાંથી તે નથી જઈ રહ્યું। અને સૌથી મહત્વની વાત એ છે કે સતત વરસાદ પડી રહ્યો છે, એટલે કે વરસાદ સતત પડવાના કારણે પાણીની સતત આવક થઈ રહી છે અને પાણી જઈ નથી રહ્યું, એટલે કે તેનો નિકાલ થઈ રહ્યો નથી, જેના કારણે પાણીનું સ્તર દરેક વિસ્તારમાં વધી રહ્યું છે અને લોકોને સરકારી શાળામાં સ્થળાંતરિત કરવાની પણ અપીલ કરવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત શહેરના પાંડેસરા ભેદવાડ પ્રેમનગર ખાતે જે છે પાણી ભરાઈ ગયા છે। આ જોઈ શકાય છે દ્રશ્ય। ભેદવાડ ખાડી બંને કાંઠે વહેતી થતા ખાડીનું પાણી લોકોના ઘર સુધી જે છે ફરી વળ્યું છે। આ દ્રશ્ય તમે જોઈ શકાય છે। ઘૂંટણ સમાન અહીં પાણી જે છે ભરાઈ ગયા છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ પણ અહીં આવી પહોંચી છે। લોકોના મકાન ખાલી કરવા માટે તેમને સૂચના આપવામાં આવી રહી છે, કારણ જે રીતના રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, પરંતુ આ પ્રેમનગર ભેદવાડ ખાડી બંને કાંઠે વહેતી થતા પાણી જે છે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે। ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે। લોકો પોતાના ઘરનો માલ સામાન બહાર કાઢીને હવે જે સરકારી શાળામાં જે છે તેમને મોકલવાનો જે છે એસએમસી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એના સ્થાનિક છે, આપણે જાણીશું। શું કહેશો, ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયું છે, કેટલી હાલાકી? હાલાકી અહીંયા એવી પરિસ્થિતિ છે કે જે અમારી જે એસએમસી ની જે ટીમ છે આ લોકો આવે તો ખરા, પણ રાઉન્ડ મારીને જતા રહેશે। પણ આ જે સ્થાનિકની જે પ્રેમનગર ભેદવાડની જે ખાડી છે, આ ખાડીનો વિકાસ હજુ સુધી કઈ કર્યો નથી। અમે 33 વર્ષથી જોઉં છું કે દર વખતે આ પ્રકારની સમસ્યા અહીંયા રહેતી જ છે। બિલકુલથી અધિકારી જાતે અહીં આવી પહોંચ્યા છે। ઘૂંટણ સમાન પાણીમાં પોતે અધિકારીઓ અહીં નિરીક્ષણ કરી રહ્યા છે। સર, ઘૂંટણ સમાન પાણી છે, પોતે નિરીક્ષણ કરી રહ્યા છો, લોકોને શું સમજ આપી રહ્યા છે? અત્યારે પાણીનો ભરાવો અત્યારે થઈ રહ્યો છે। આ પ્રેમનગરમાં આગળ નથી પાણી, આટલામાં નીચનો વિસ્તાર છે, એટલે અહીંયા પાણી ભરાયેલું છે। પણ અહીંયાના જેટલા બી અહીંયા છે અફેક્ટેડ એ લોકોને અમે બાજુમાં સ્કૂલમાં શિફ્ટ કરવા માટે તૈયારી કરી રહ્યા છે, એટલે એ લોકોને ત્યાં શિફ્ટ કરી દઈશું। શું સ્થિતિ છે સર આ ભેદવાડ ખાડીની? હાલ ભેદવાડ ખાડીની રાત્રે જયારે પાણી ભરાયું ત્યારે શિફ્ટ કરેલા હતા ગદાનગર બાજુથી। અત્યારે પાછું થોડું વરસાદ આવ્યો છે એટલે પાણીનું લેવલ વધેલું છે। સવારના જે શિફ્ટ કરેલા હતા બધા પાછા ઉતરી ગયેલા હતા। અત્યારે પાછું પાણી ભરાયું છે એટલે આ લોકોને અહીંયા શિફ્ટ કરવાની વ્યવસ્થા કરીએ છીએ। બિલકુલથી તમામ લોકોને સ્થળાંતર અહીં કરવામાં આવી રહ્યા છે। આ લોકો છે, તમે આ દ્રશ્ય જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકાની ટીમ છે લોકોને અહીં બહાર કાઢી રહી છે। જે રીતના રાત્રિ દરમિયાન પણ જે છે વરસાદી પાણી જે છે ભરાઈ ગયા હતા અને જેને લઈને જે લોકોને ભારે હાલાકી પડી હતી અને તાત્કાલિક અસરથી સુરત મહાનગરપાલિકા દ્વારા જે લોકોને જે છે સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। પરંતુ આ દ્રશ્ય જોઈ શકાય છે કે રાતના પાણી ઉતર્યા બાદ લોકો ફરી પોતાના ઘરમાં આવ્યા હતા, પરંતુ વહેલી સવારે વધુ વરસાદ વરસતા ફરી આ પ્રેમનગર ભેદવાડમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકાની ટીમ અહીં આવી પહોંચી છે। લોકોને જે છે સુરક્ષિત જગ્યાએ જવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે ખાડી પણ બંને કાંઠે વહેતી થતા આ ખાડીનું પાણી લોકોના ઘર સુધી ફરી વળ્યું છે। ત્યારે લોકોમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે। ઈશાન ડુગરે, જી મીડિયા, સુરત।